हाय फ्रेंड्स, आज આપણે બનાવશું हेर रेमेडी। तो 1 चमची कलौंजी, 2 चमची मेथी दाणा, 2 चमची चोखा અને 2 चमची अळसी લીધી છે। 2 દાળખી મીઠા લીમડાના પાન લીધા છે અને 1 દાળખી આપણે કુવાર છે અને 4 આપણે લવિંગ લીધા છે। તો દરેકના ઘરમાં બધી જ વસ્તુ અવેલેબલ હોય છે। હવે આપણે આ કુવારમાંથી છાલ ઉતારી લેવાની છે આ રીતે। તો આપણે કઢાઈ લીધી છે, કઢાઈમાં આપણે 2 ગ્લાસ પાણી એડ કરશું। જો તમારા વાળનો ગ્રોથ વધારે હોય તો તમે વધારે પણ બનાવી શકો છો। હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે, આ બધી જ વસ્તુ છે તે એડ કરી દેશું। અથવા વધારે બની જાય તો પણ પ્રોબ્લેમ નથી, કારણ કે આને તમે આરામથી 15 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો, કોઈ પણ કાચની અથવા પ્લાસ્ટિકની બોટલમાં ભરીને। હવે આપણે આને એકદમ સરસ પાણી ઉકળે ને ત્યાં સુધી આ રીતે ઉકળવા દેવાનું। તો આપણે કાંદો લીધો છે 1 નંગ, એમાં અડધો કાંદો આપણે કટિંગ કરી અને આમાં એડ કરી દેવાનો છે, કારણ કે હું તમને પહેલાં બતાવતા ભૂલી ગઈ છું એટલા માટે। અને બધી જ વસ્તુ સરસ રીતે ઉકળવા દેવાની। જો તમારા વાળ ખરતા હોય તો તમે આ રેમેડીનો ચોક્કસથી ઉપયોગ કરજો, અને જો તમારા વાળનો ગ્રોથ ઓછો હોય તો પણ તમે કરી શકો છો। અઠવાડિયામાં 2 થી 3 વખત જો માથામાં લગાવશો ને તો તમારા વાળ ખરતા પણ બંધ થઈ જશે અને વાળનો ગ્રોથ પણ વધશે। આ રીતે સરસ રીતે ઉકાળવાની રેમેડીને। જ્યારે વાળ ધોવાના હોય ત્યારે માથામાં લગાવી લેવાનું અને સરસ રીતે આ રીતે ચાસણી જેવું તાર થાય ને ત્યાં સુધી ઉકાળવાનું। તો આપણી રેમેડી બની અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે જ્યારે ગરમ હોય ને ત્યારે જ આને ગાળી લેવાનું આ રીતે। અઠવાડિયામાં તમે 3 વખત માથામાં નાખશો ને એટલે તમારા વાળનો ગ્રોથ વધશે અને વાળ ખરતા પણ બંધ થઈ જશે। હવે ગરમ હોય ને ત્યારે જ આપણે કોઈ પણ ટોપરાનું તેલ હોય ને એ 1 ચમચી એડ કરવાનું। તમે વાળમાં જે તેલ યુઝ કરતા હોય એ તેલ તમે 1 ચમચી આમાં એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું। ઠંડુ પડશે ને એટલે એકદમ ઘટ થઈ જશે આ રીતે। તો તમારા વાળ પણ ખરતા હોય અથવા વાળનો ગ્રોથ ઓછો હોય ને તો આ રેમેડીનો ચોક્કસથી ઉપયોગ કરજો અને મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો। તો મસ્ત મજાની રેમેડી બની અને તૈયાર થઈ ગઈ છે। થેન્ક યુ ફોર વોચ, અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો।